બોટાદના હળદળ ગામમાં થયેલી હિંસા અંગે ખેડૂત પર પોલીસ ખોટા કેસ કરતી હોવાનો આરોપ છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો આરોપ। જે ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેવા ખેડૂતોના ખેતરમાં નવા વર્ષે મગફળી કાઢવાનું કામ અન્ય ખેડૂતોના હસ્તે કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો દુધઈ ગામની વાડીએ સગરામભાઈની વાડી અમે બધા આવ્યા છીએ આજ કામ કરવા માટે। એમને ખોખીના પાથરા ખોખી ઉમરીને મૂકેલી હતી ને ખોખી કાઢવાની હતી, એટલે તમે મારી પાછળ જોઈ શકો છો કે ગામના કેટલા માણસો સગરામભાઈની વાડીએ મદદ કરવા માટે આવી ગયેલા છે, હલરવાળા પણ આવી ગયેલા છે। એટલે હગરામભાઈનું કંઈ કામ અટકાય નહીં એ માટે ફરતા ગામના પણ સપોર્ટ છે, દુધઈ આખા ગામનો પણ સપોર્ટ છે। તો હગરામભાઈ પોતે જેલમાં છે, દિવાળી 2 વર્ષ છે, 2 વર્ષના દિવસે પણ ખેડૂતો આ કામ કરવા લાગી ગયા છે કે ખોટો ટેમ બગાડવો નહીં। આપણા માટે ખેડૂત જે રડતો હોય અને જેલમાં હોય તો આપણે એનું પણ કામ કરવું પડે। એના બદલે મારી પાછળ તમે જોઈ શકો છો કે કેટલા માણસો ખોખી કાઢવા માટે પધારેલા છે। બોટાદ ગામે ખેડૂત માટે ખોટું યાર્ડવાળાએ કર્યું એ માટે એ બધા લોકો રાજુભાઈને બધા રડવા ગયા ખેડૂતનું કે આવું કૌભાંડ ખેડૂત માટે થાય તો એ ગમે આ ખેડૂતનું હોય અહીંયા કણી એક સપોર્ટમાં ખેડૂતને સહાય આપે છે। એ માટે ગયા એમાં ખેડૂતોને બધાને મારી અને જેલમાં ખસેડી મૂક્યા।